કૃષ્ણ કનૈયાલાલની બોલીએ દ્વારકાધીશની બોલીએ સર્વે બચદેવની પ્રેમ से बोलिए पार्वते वते हर हर महादेव। દુઃખ ભજનો અને સદાય બાળાય મારે એ પણ પ્રથમ પેલા સમરી મારા ગૌરીના નંદ ગણેશ સવની મો હે તમે પાટે બિરાજો મારા રીધિ સિદ્ધિના દાતા મારો મોદીલો મામો સાહેબ બેઠો છે ભાઈ હાસા મનથી એના નામનું ભલામણ જો હોરન વાગી જાય પગે નો લાગવું પડે એ હાસા મનથી ભલામણ જો ખાલી હોરન વાગી જાય અને તમારી ગાડી ક્યાંય રોકાવા દે ને તો મેસવાનની ગાડીમાં ખોટું પડ્યું હોય મારો બાપ તો હજી પટના ભુવાના આપણે દર્શન કરવા છે બે કડી મારા ગારીવાળા મામાના નામમાંથી મારા મેસવાનની ગારીવાળાના નામમાંથી મિત્રો બે કડી આરતીની બોલાવી પછી આપણે પટના ભુવાના દર્શન કરી બધાયના એ મામા તમારા દેવળે મામા તમારા દેવળે આ ઢબકે ગુગળ લોબાન ના ધૂ પણ નર ને નારી તમને નમનું કરે મામા દે એ મામા નમે મોટા મોટા ભૂ તો મિત્રો ભાઈઓ બહેનો તમામ પધારેલા આજે મારા મોજીલા મામા સાહેબના મહેમાન થયા છે તો ભાવથી ખાલી બે આંખે ભલામણા જો તાલી પડી જાય મારા મામાની આરતીમાં અને કેન્સર જેવા રોગ ભાંગી નો નાખે ને તો મારી મોજીલી સરકાર ને મારો અને તમને મારા મોજીલા મામાએ આપ્યું હોય પોતાની કુલની દેવે તમને કાંઈ આપ્યું હોય મારો બાપલો તો મારા મોજીલા મામા સાહેબની આરતી કરવી છે મારો બાપલો એ ફૂલની પાખડી આપીને મારા મોજીલા મામાની આરતી વધાવજો મારો બાપલો કારણ કે તમે એક આપો અને વ્યાજ હોતા જો પાછા ન આપે ને ભલામણા તો જગતમાં ક્યાંય મોજીલો મામો સાહેબ એટલે તાલીનો તાલ આપી અને મારા મામાની આરતી વધાવજો મારા કેશોદવાળા મામાની આરતી કેવી એ ધમધમે નગારા રે હોજી રે મારા કેશોદ
તમે નગારા રે મોતી રે મારા મામાના રાજમાં આરતી આલે છે મારો બાપુલિયો મા ભગવતીએ જો કઈ દીધું હોય અને ઈ મારા મામાએ જો તમને કઈ દીધું હોય તો મારો બાપુલિયો ફૂલની તો ફૂલની પાખડી આરતીની માલિકા એકેય બોલ ખાલી નો જાવો જોઈએ તો તાલીનો તાલ આપી આરતી વધાવજો હા એ આસો પાલવના તોરણ બંધાવ્યા તોકે તોકે હાથિયા પુરાવ્યા એ આસો પાલવના તોરણ બંધાવ્યા તોકે તોકે હાથિયા પુરાવ્યા એ મંડળે કંકુડાવે રાય મંડળે કંકુ વેરાવ્યા ઉતારું આરતી રે ઉતારું આરતી જોરદાર તાલુથી વધાવી મારો બાપલો ભાઈ ભાઈ આ કે હોતની મોજા મારા મામાની આરતી વધાવી મિત્રો કારણ કે ટીપે ટીપે સરોવર ભરાઈ જાય કાંકરે કાંકરે પાળ બંધાઈ જાય એ એક આપો ભલામણા અને એક ના જો અનેક નો કરી દેને ભલામણા તો મારી મોદીની સરકાર કારણ એ દવાખાનામાં ગયા હોય ને ડોક્ટર 500 માંગે 5000 માંગે ને આપણે આપી દઈ અને આ તો મારા મામા સરકારની આરતી છે ભલામણા એ એમાં જો એક આપો અને ભલામણા જો આકરું દવાખાનું દેવા દેને તો મારી મેસવાની ગાડી વાળો મામો આરતી વધાવે જોરદાર તાલીઓથી વધાવ્યો મારો બાપલો એ નાના મળશે પણ આવા ટાણા નહીં મળે સાહેબ કાલ તમે કદાચ 5000 દેવા એવા આવીશો ને તો કોઈ લે નહીં હા અને ઘણા તો ભલામણા નામ બોલાવી પૈસા દેતા હોય પણ આ તો ભાઈ ભાઈ મારો બાપલો ભાઈ ભાઈ આ મારી કેહોતની મોજ આ ભાઈ ભાઈ એવા મારા ડાલી બેન જોરદાર તાલીઓથી વધાવી 100 રૂપિયા આપીને મારા મામાની આરતી વધાવે ભાઈ ભાઈ કારણ કે મિત્રો આપણું ચોપડામાં નામ હોય તો કાઢી નાખે કારણ કે આ સાગર ડાભી ને હું મેહુલ ડાભી અમે બે ભાઈઓ છે એકની વાત થઈ હતી પણ મામાની દયા થઈ જો બે ભાઈઓ ભેગા થઈ ગયા એ ભલામણા ગાડી વાળા મામાની દયા હોય તો થાય હા નકર બે નો ભેગા હોય એટલે મારો બાપલો હું એમ નથી કહેતો કે 5000 આપો 500 તમને અથાશક્તિ પ્રમાણે જો મામાએ દીધું હોય તો મારો બાપલો અને અહીંયા કણે મારો બાપલો થોડી થોડી અમારે બહેનોને બાળકોને હાલવાની જગ્યા કરી રાખજો મારો બાપલો હા એ યાસો પાલવના તોરણ બંધાવ્યા એ પાછો શિખળના તોરણ બંધાવ્યા મઢડે કંકુડાવે રાય આરતી મામા દેવની થાય ઉતારું યાર
બે દીકરીઓને મોજ આવી કે મારા મામાની આરતી વધાવી જોરદાર તાલીઓથી વધાવી મારો બાપલો કારણ મેસવાનની ગારી એટલે મારો બાપલો મે વરહવા મળ્યો છે મારા મામાની દયાથી જોરદાર તાલીઓથી વધાવી મારો બાપલો મારા ગારી વાળા મામાને ભાઈ 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 એવા મારા કતીરા પરિવારને મોજ આવી ગઈ 100 રૂપિયા આપીને મારા મામાની આરતી વધાવે ભાઈ ભાઈ હા એ દીવડા જગમગ જગમગ થાય થાય કોઈ આરતી વધાવવામાં બાકી હોય તો છેલ્લી બે કડી છે મારો બાબલો વધાવી લેજો માની આરતી પછી આપણે પટના ભુવાના દર્શન કરવાના છે એટલે તમામ જાહેર જનતાને આમંત્રણ છે મારા મામાના આમંત્રણને માન દઈને જેટલા પધારેલા ભાઈઓ બહેનો માતાઓ વડીલો બાળકો તમામ જેટલા મામાના મહેમાન છે ને બધા બે હાથ ઊંચા કરી નાખો છેલ્લી બે કડી આરતી ની લઈ પછી પટના ભુવાના દર્શન કરી બધા ભાઈઓ બહેનો ભાઈ ભાઈ બધા બે હાથ ઊંચા કરી નાખજો મારો બાપલો ભાઈ ભાઈ અને છેલ્લી બે કડી આરતીમાં લેવાની છે ભાઈ ભાઈ એવા મારા ભાઈને મોજ આવી ગઈ 200 રૂપિયા આપી અને મારા મેસવાનની ગારી વાળા મામાને આરતી વધાવ જોરદાર તાલીઓથી વધાવી લો એ મંગલ દીવડા મંગલ દોતે મંગલ તારી આરતી મંગલ દોતે મંગલ દીવડા મંગલ તારી આરતી રે આરતી મારા મામા દેવની એ મંગલ જોતે મંગલ દીવડા મંગલ તારી આરતી એ મંગલ દીવડા મંગલ ધોતે મંગલ તારી આરતી રે આરતી મારા મામા સાહેબની આરતી આરતી છે ભાઈ એવા મારા ભુવાને મોજ આવી ગઈ 200 રૂપિયા આપીને મારા મામાની આરતી વધાવે કારણ મિત્રો જોકે જાજો સમય લેવો નથી ખાલી બે કડી આરતી ની લેવી અટાણે દીવા રૂપે મિત્રો બધાય પાસે મા ભગવતીની કૃપાઈ છે મામાની કૃપાઈ છે બધાય પાસે મોબાઈલ લે છે બધાય ફેસ લાઈટ ચાલુ કરી દીવા રૂપે મારો બાપલો ભાઈઓ બહેનો બધાય દીવા રૂપે ફેસ લાઈટ ચાલુ કરો મારો બાપલો મામાને માનતા હોય ભાઈ ભાઈ એ મામો તો રીજે તો રાજ આપી દે અને ખીજે તો દાઢ વાળી દે ઈ મારો મામો ભાઈઓ બહેનો બધાય મારો બાપલો જેની પાસે મોબાઈલ હોય હા અને ફેસ લાઈટ ચાલુ ન કરો તો કોઈને મામાના હમ ન દેવાય તમે ફેસ લાઈટ ચાલુ ન કરો તો તમને મેહુલ ડાભીના હમ છે બધાય હા એટલે બધાય ફેસ લાઈટ ચાલુ કરી અને મામાના નામ માથે દીવા રૂપે એવું તારો યારતી મામા દેવ ઉતારો યારતી મામા
ઉતારો આરતી માં માધવ બનાયા અમેરે છોડી દીધું જીવન બતાવી ચાલો ભાઈ ભુવાને. અને મિત્રો જે આજુબાજુમાં ઉભેલા હોય બધા હેઠા બેસી વાપર્યો. આ મામાની ઘણી દયા છે, આખું ખેતર ખાલી પડ્યું છે, તો જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાજો બધે. મિત્રો જે કોઈ બહારથી પધારેલા મામાના આમંત્રણને માન દઈને જે કોઈ ભૂવા આવેલા હોય એ બધે મારો બાપલિયો તેજ ઉપર આવી જજો. અને જ્યાં આપણે ભૂવા મંડળ જે આવે ને બેસવાનું આયોજન રાખેલું છે ત્યાંથી બીજા મારો બાપલિયો બધા ઊભા થઈ જજો અને ભૂવાને બેહવા દેજો. હલ હલ હલો હલ ભાઈ, દરેકને આ સ્ટેજની સામેની બાજુમાં અને સાઈડમાં જે ભાઈઓ ઊભા છે ને એ નમ્ર વિનંતી છે, મામાનું સાનિધ્ય છે એના ભક્ત બનીને હું તમે આવ્યા છે. અને કોઈ પર્સનલ આયોજન નથી, સમગ્ર આપણા સોસાયટીનું અને સમગ્ર કેશોદ પંથકનું આજુબાજુના બધા જ પંથકના જે ભાઈઓ અને સર્વ ભક્ત મંડળના સહયોગથી આ રૂડ કાર્ય જે મામાદેવનું દીપી રહ્યું છે. એટલે દરેકને મારી નમ્ર ભાવે વિનંતી છે. અને આ કાર્યક્રમ મિત્રો જેમ આપણા વાત કરીએ એમ કે કલાક બે કલાકનો નથી, આખી રાત સવાર સુધી આપણે આ કાર્યક્રમને માણવાનો છે. એટલે જ્યાં જગ્યા મળે ત્યાં આપણે દરેક ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી છે, ફરી વખત બે હાથ જોડીને નમ્ર વિનંતી છે. અને આ રૂડું કાર્ય દીપાવવું એ આપણા બધાની સંયુક્ત જવાબદારી છે. એટલે મને આપના દરેક ભક્તજનોના એવી હૃદયથી અભિલાષા છે કે તમે આ કાર્યમાં સહભાગી બનશો. એટલે જ મિત્રો આવડું મોટું કાર્ય કરવું અને આજે ખૂબ સુંદર મજાનો સહયોગ આ બધાનો જે મળી રહ્યો છે એ અમને અમારી આ જે સુંદર મજાનું આયોજન કરતા શ્રીઓનો એક પીઠ થાબડવાનું તમે જે કાર્ય કર્યું છે બધાને ખૂબ ગમી રહ્યું છે. એટલે ફરી વખત જ્યાં જગ્યા મળે ત્યાં આપનું સ્થાન શોભાવો એવી અમારા આયોજક મિત્રો વતી અને આપ જે ભક્તજન અહીં ઉપસ્થિત છે આપ સર્વને અમે હૃદયના ભાવ સાથે આવકારીએ છીએ, આપનું સ્વાગત કરીએ છીએ. હાલો, હજી આ ભાઈઓ સામેની બાજુ ઊભા છે એમને મારી ફરી વખત નમ્ર વિનંતી છે. આ સ્ટેજ આપણે જે કલાકાર મિત્રો છે એ આપણે જોઈ શકીએ ને મિત્રો, એવી રીતે આપણે ઊભા રહીએ તો બહુ સારું લાગશે. ચાલો આપણે થોડોક કાર્યક્રમને આગળ વધારતા
આપણા જ્યાં મહાદેવ મંદિરના કલમના ભુવાશ્રી ભાવેશ ભાઈનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છે. કમલના ભુવાશ્રી ભાવેશભાઈ અત્રે સ્ટેજના મધ્ય ભાગમાં એમને હું આમંત્રિત કરું છું. એમનું સ્વાગત કરવા માટે હું બાલુભાઈ બગિયાને એમણે મારી નમ્ર વિનંતી છે. બાલુભાઈ બગિયા આપણા કમલના ભુવાશ્રીનું સન્માન કરશે. ભાવેશભાઈ તમે હલો કોઈ સ્મિત સ્મિત સળગે છે તો કોઈ રડીને દિલ બહેલાવે છે, કોઈ ટીપે ટીપે તરસે છે તો કોઈ જામ નવા છલકાવે છે. બધી સંજોગની છે વાત, બધી તમે દરિયાને દોષિત ના કરશો, કારણ એક તરતો માણસ ડૂબે છે અને એક લાશ તરીને આવે છે સાહેબ. એટલે એવો સુંદર મજાનો આજ મારી તમારી વચ્ચે જે સંજોગ એક ભક્તિના ભાવ સાથે હું તમે આજે મામા સરકારના ગુણગાન ગાવા માટે આવ્યા હોય ત્યારે થોડીક સહયોગ અને શાંતિથી જ આ કાર્યને આપણે સુવ્યવસ્થિત અને આગળ વધારી શકવાના છે. પધારેલા ફરી વખત મહેમાન આપણા આમંત્રણને માન આપી આજુબાજુના ગામમાંથી પધારેલા મહેમાન મુરબ્બીઓને અમારી આયોજક ટીમ હૃદયના ભાવથી આવકારીએ છીએ કે શબ્દો નથી, સાર નથી, સ્વાગત કરીએ પ્રેમથી અને ઉરમાં આનંદનો પાર નથી. એટલે શબ્દોના ભાવ સાથે આપ સર્વને અમે આવકારીએ છીએ. અમારું જે નિમંત્રણ જે ભુવાશ્રીઓને અમારા દ્વારા પાઠવવામાં આવેલું હતું એ ભુવાશ્રી અત્રે અહીં પધારે એવી નમ્ર વિનંતી છે. ખૂબ સુંદર મજાના સહયોગ બદલ આપ તમામ ભાવિ ભક્તજનોનો અમે અહીંથી હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. અને આવીને આવી શાંતિ છેક સવાર સુધી આપણે બનાવીને રાખવાની છે. હાલ ચાલો આપણે સન્માનનો કાર્યક્રમ આપણે આપણા કમલના ભુવાશ્રી ભાવેશભાઈનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છે. હું બાલુભાઈ વગિયાને વિનંતી કરીશ કે આવો આવે અને આપણા કલમના ભુવાશ્રી ભાવેશભાઈનું સ્વાગત કરવા આપણે જઈ રહ્યા છે. આપણે સર્વ તાલીઓના ગડગડાટથી આ સન્માનને વધાવશું. ખૂબ ખૂબ સુંદર તાલીઓના ગડગડાટથી આપણે આ સન્માનને વધાવીએ. બોલ શ્રી મામા દેવની, બોલ શ્રી મામા દેવની. વાહ. ત્યારબાદ બીજું આપણે સન્માનના પંચના ભુવાશ્રીને આપણે સન્માન કરવા જઈ રહ્યા છે. રમેશભાઈ મકવાણા અને એમનું સન્માન કરશે રવજીભાઈ મકવાણા. આપણે આપણા રવજીભાઈ મકવાણા રમેશભાઈ મકવાણાનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છે.
સન્માન તો આપણે ન કહેવાય પણ એના ભુવાશ્રીના આપણે આશીર્વાદ લેવા જઈ રહ્યા છે. ઝડપથી આપણે આ કાર્યક્રમને આગળ વધારવાનો છે, એટલે જેમનું નામ એનાઉન્સમેન્ટ કરું એ ઝડપથી આ પટમાં આવી જાય. આપણે તાલીઓનો ગડગડાટ રાખશું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ જગદીશભાઈ મકવાણા અને એમના સ્વાગત માટે હું વિનંતી કરી મેણસીભાઈ ડાકીને. મેણસીભાઈ ડાકી જગદીશભાઈ મકવાણા નું સ્વાગત કરશે. ચાલો તો આપણે બીજા ભુવાશ્રીને આપણે આશીર્વાદ એનું સન્માન કરવા જઈ રહ્યા છે. મનીષભાઈ કામરિયા એમનું સ્વાગત કરશે રતિભાઈ વણપરિયા. રતિભાઈ વણપરિયા. ત્યારબાદ બાલુભાઈ ડોકલ. બાબુભાઈ ડોકલ એમનું સ્વાગત કરવા માટે લખાભાઈ ભાદરકા. લખાભાઈ આવો અને બાબુભાઈ ડોકલનું આપણે સ્વાગત એમના આશીર્વાદ લઈએ. ત્યારબાદ ભાવેશભાઈ રાઠોડ એમનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ પૂના બાપા વાઢિયા. પૂના બાપા આવો અને આપણા આજના ભુવાતા શ્રી ભાવેશભાઈ રાઠોડને આપણે સન્માન સ્વાગત કરીએ. રામભાઈ ચાવાળા જ્યાં હોય ત્યાંથી સ્ટેજના મધ્ય ભાગમાં એને હું અહીંથી એનો મારો અવાજ સાંભળતા હોય તો ઝડપથી સ્ટેજની પાસે આવે. રામભાઈ ચાવાળા. થોડી તાલીઓના ગડગડાટથી આપણે આ સન્માનને વધાવતા રહીશું. હલ હવે થોડોક સમય તમારો લેવો છે, પણ જેણે પરમારથને કાજે જેણે સેવાના કંઈ કામ કર્યા છે અને આ મામાદેવના સાનિધ્યમાં પોતાનું ફૂલ નહીં તો ફૂલની પાકડી અર્પણ કરી અને આ ધર્મના આ નેજા ફરકાવવામાં પોતાનું યોગદાન જેમણે આપ્યું છે એવા દાતાશ્રીઓને અત્યારે હું યાદ કરવા જઈ રહ્યો છે. આજે જે પ્રસાદી આપ સર્વે માણી એ પ્રસાદી જમણવારના દાતા બન્યા છે દિલાભાઈ ચાવડા, રાધે વેબ્રિજ અને તેમની સાથે સહઉપક્રમે આ બંને ભાઈઓને એકવાર જોરદાર તાલીઓના ગડગડાથી વધાવી. મિત્રો, સંપૂર્ણ જમણવારના બંને આ દાતાશ્રીઓ બન્યા છે. મામાદેવના સાનિધ્યમાં પ્રાર્થના કરીએ કે એમને આવી જ રીતે સેવાના અવસરો મામાદેવ અર્પણ કરતા રહે. લાઇટ ડેકોરેશનના દાતા બન્યા છે રમેશભાઈ ભાદરકા, દીપકભાઈ આત્રોલિયા. આ બંનેને પણ જોરદાર તાલીઓથી વધાવી લ્યો. ચાના દાતા શ્રી દેવાભાઈ ભોગેસરા એવો ચા પાણીના દાતા બન્યા છે, એમને પણ ખૂબ ખૂબ આપે મામા સરકાર. પાણીના દાતા બન્યા છે હરસુખભાઈ ભાદરકા, એમને પણ ખૂબ ખૂબ આભાર. ચંદુભાઈ ધડુક પાણીના દાતા બન્યા છે, એમને પણ ખૂબ ખૂબ આભાર. ચલો, પાણીના આપણા દાતા બન્યા છે ચંદુભાઈ ધડુક, અથવા એમનું હુલામણું નામ છે ભૂરાભાઈ. બરાબર ને ભાઈ?
આ હર્ષુખભાઈનું નામ મિસ્ટેકથી લેવાઈ ગયું છે, માફ કરજો. કંદોઈની જેમણે સુમદાર સ્વાદિષ્ટ રસોઈ પ્રસાદી રૂપે આપ સર્વ માણી એવા શૈલેષ બાપુ, શૈલેષભાઈ મેરાવડા, રાજુભાઈ મારું, આ જે મિત્રો આજે ફ્રી સેવા કંદોઈના માધ્યમથી એમને આ મામાના સાનિધ્યમાં અર્પણ કરી છે. ખૂબ ખૂબ મામાદેવ આપે એમને. અને આ જે કાંઈ સાફ સફાઈ અને ટ્રેક્ટરમાં જે લેવલિંગનું કામ હતું એમની ફ્રી સેવા જેમના માધ્યમથી આપણને અર્પણ થઈ છે, દીપકભાઈ ટ્રેક્ટરવાળા, અને એમનું હુલામણું નામ છે મુનાભાઈ, અને લીલા બાપા બગિયા. ઓકે, માફ કરજો, લીલા બાપાનું સ્વાગતમાં નામ હતું. એટલે દીપકભાઈ ટ્રેક્ટરવાળા, મુનાભાઈ, એમનું યોગદાન પણ ખૂબ ખૂબ આજે આ મામાના સાનિધ્યમાં તાલીઓના ગણગાટથી આ તમામ દાતાશ્રીઓને મિત્રો વધાવતા રહીએ. ચાલો, આ તો જે આ કાર્યને પાયામાં જે ઘટતું હતું એ આ દાતાશ્રીઓના માધ્યમથી આપણને મળ્યું છે. પણ હવે જે કાર્ય કરવાનું છે એ મિત્રો ખૂબ અમૂલ્ય છે. કે મારું પણ માગું નહીં અપને તન કે કાજ, પણ હોય આવા પરમારથના કાજ, તો મને માગતા ન આવે લાજ. એટલે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપના તરફથી જે કાંઈ મિત્રો દાન મળવાનું છે એ આ મામાના સાનિધ્યમાં વપરાવાનું છે. એટલે નાણું ટાણું અને ઠેકાણું આજે બધુંય મને તમને પ્રાપ્ત થયું છે. એટલે જ્યાં મોજ આવે ત્યાં વરહી જાજો. હવે હું ભાઈ શ્રી કલાકાર મિત્રોને વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમ આપણે આગળ વધારી. બોલ શ્રી મામા દેવની. હલો હલો હવે કાર્યક્રમને થોડોક આપણે આગળ વધારતા આપણા જે ગાદીપતિ ભુવાશ્રી છે મિત્રો, પ્રથમ આપણે ગાદીપતિ ભુવાશ્રીને આપણે આમંત્રિત કરીએ. ગાદીપતિ ભુવાશ્રી પ્રથમ આપણે એમને આમંત્રિત કરીએ. સંચાલનમાંથી એક મિનિટ ફોન કરું. હાલ હાલ અને આજે ભૂમિ ઉપર આ સુંદર મજાનો કાર્યક્રમ મિત્રો થઈ રહ્યું છે. એ કાર્યક્રમમાં સ્ટેજ અને સમિયાણું
ગોઠવવાની જગ્યા જેમના માધ્યમથી આપણે પ્રાપ્ત થઈ છે એવા મોહનભાઈ લાછડિયાને પણ એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ. ખૂબ સુંદર મજાની સેવા મોહનભાઈ લાછડિયાના માધ્યમથી આપણે પ્રાપ્ત થઈ છે. આભાર. ભાઈ ભાઈ હવે આપણે જી ગાદીપતિ ભુવા છે મિત્રો એમના દર્શન કરી એવાય મારા જગતેત્રી કરોડ દેવના આગેવાન વીર ખેતલિયાની સ્થાપના થતી હોય કડુકા સુંદર મજાનું ગામડું પંખીના માળા જેવું સુંદર મજાનું ગામડું એ વકાતર કુળની ધાબળીએ રમતો હોય અને કદાચ કોઈ ગોવાળિયા ગાયું લઈ વન વગડાની માલિપા હાલી નીકળે અને કોઈ મુંગા માલ ઢોલને કાઢો તો હરફ રસાય એ કડુકા નહીં જો કડુકાના પાદરમાં આવી જાય જે ચડવા દઉં તો હું જગ 1 કરોડ દેવનો આગેવાન ખેતલિયો ની બાપ અને ઈ દેવનો આગેવાન વીર ખેતલિયો આવતો મારા મોજીલા મામાના માંડવામાં કેવો એ માતા તોરી નાગણી ને બીતા ભગવતી નાગણી તો નેડ માથે એ માતા તોરી નાગણી ને બીતા તારા શંકરદેવ ભગવતી નાગણી તો નેડ માથે કોરાતા એ અમારી દુડા તમારી જેવો આગેવાન માંદડિયા વાળા મારા મોજીલા મામાને બોલાવો એ મારા હાઈવે રોડ વાળા મામાનું નામ નો લેવાય મારા એ દિવાહા વાળા મારા હાઈવે વાળા મામાનું નામ નો લેવાય એ મારો ચૂડા સમાનો દીકરો હોય
મામાને હાલ કરી એક ખમામાં ખોટું પડવા દઉં તો હું મોજીલો મામો ન હોય બા. તો હું તારી મોદીની સરકાર મારા મામા કોઈને કેવા દેતો નહીં. ચુડાસમા કુળમાં એ હું દિવાહા હાઈવે રોડ માથે બેઠો છું અને કોઈ માથે દુઃખ હોય એ કદાચ કેન્સર જેવા રોગ હોય અને બેટા ડોક્ટરોના જો નિદાન ખોટા ન પાડી દઉં ને તો હું આ ચુડાસમાનો મોજીલો મામો સાહેબ નો બાબુ. મોજીલો મામો આવ્યો મારા ચૂડા સમાનું જેને મનનું માંડ્યું કહેવાય એ મોઢામાંથી જો મારા મામાનું નામ આવે અને દીકરા એકવાર જો ખમામાં ખોટ પડવા દઉં ને તો હું દિવાહા હાઈવે રોડ માથે મોજીલો મામો સાહેબ નો બેઠો હોય. અને ઈ જ્યારે મારો ધોળી ધજાનો ધણી મારો મોજીલો મામો સાહેબ આવે કેવો એ ગાંજા ના લેરી મામા ગાંજા ના લેરી મામા ગાંજા ના લેરી મામા ગાંજા ના લેરી લેરી મોજીલો મામો મારો રખીલો લે મામો એ મોજીલા રે મામા મારા મોજીલા રે મામા. મારા ચૂડા સમાજની જેને સરકાર કહેવાય એ ભૂવો દુબળો હોય પણ બધા દિવાહા હાઈવે રોડ માથે બેઠો એટલે મારો દીકરો જો મને આરાધ કરે એ મોજડીયું પહેરવા ઊભો રહું તો હું ચૂડા સમાજની સરકાર મોજીલો મામો સાહેબ નો મારો બાપલો. મારો બાપલો જી કોઈને મજા આવે 100 200 500 રૂપિયા આપીને મારા મોજીલા મામાને વધાવજો અને મારા મામાના નામ માથે જો તાલી પડે અને હાથની રેખાઓ બદલાવી ન નાખે ને તો મારા ચૂડા સમાનો મોજીલો મામો સાહેબ નો મારો બાપલો. અને બધાય ભાઈઓ બહેનો મામાના નામ માથે તાલી પાડજો કેવી એ આવી મોજ કરાવે રે મોજીલો
બધાય મારો મોજીલો મામો સાહેબ આવ્યો હોય અને ભલામણા ખાલી જો આ તેજના પગથિયા સરી જાવ ને અને તમારા દુઃખ હોય જો પાણી કરીને પી ન જાય ને ભલામણા તો મારા દીવા હાઈવે વાળો મામો હોય મારો બાપલો વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસ હોવો જોઈએ આ તો મામાની કૃપા હોય ને તો સુખનો સૂરજ ઉગે ભાઈ અને ઈ મારા મોજીલા મામાના જ્યારે વખાણ કરવા હોય કેવા એ જાણે ઉગ્યો એ મંદિરિયા માયા એ મામા તમારી આરતીએ એ રમે તારલા એ રમે તારલા એ નવલખડા એ મામા તમારી આરતીએ એ ગાજે ગાજે નગારે ગારે મે અને એમાં મારો દીવા વાળો મામો મારો હાઈવે રોડ વાળો મામો આવ્યો છે ભલામણા એના નામ માટે બધા બે સુજા કરી નાખો મારો બાપલો આ પટાગઢની માલિકા મામાના મહેમાન થઈને પધાર્યો ભાઈઓ બહેનો મારો બાપલો આ મોજ એ તમારા કુળમાં ને તમારા દીકરીના કુળમાં ભલામણા કોકની દુઃખ હશે તો મારો મામો આડો આવ્યો આ બધું મને ભૂવા મંડળ બધા કોઈ લેવા કઈ નથી આવ્યો મારો બાપલો દેવા આવ્યા છે મૂકવા આવ્યા છે દુઃખ અને આ બધું બેઠેલા ભાઈ વાતોમાં કોઈ ધ્યાન દેતા નહીં બધા બે સુજા કરી નાખો મારા મામાને માનતા ઊભા હોય એ હિન્દુનો દીકરો જો તાલી નો પડે ને તો હિન્દુ નો એ ભાઈ મોજ 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 દેહો મામા દેહો કારણ મિત્રો કાઈ જમીન લ્યો કાઈ માલ મિલકત લ્યો ખટારા લ્યો વાહન લ્યો માયા મિલકત લ્યો એમાં ભાગીદારી હોય પણ પડકારો તો આગો આપણા બાપનો છે એમાં કોઈનો ભાગ ન હોય અને જ્યાં મજા આવે મારો બાપલો ને હાકલા હોકરા પડકારા કરતા રહીજો અને મારા મામાએ કઈ દીધું હોય તો ફૂલ્લી 50 રૂપિયા 200 રૂપિયા આપીને મારા મામાને સાફો ફેરવજો અને ઈ મારા ધોળી ધજાના ધણી જ્યારે મારા મોજીલા મામા સાહેબ આવ્યો હોય મારા મોજીલા મામા એની મોજમાં હોય કેવી એ મનમાં વિશ્વાસ છે લે એ ખીજડામાં વાસ છે એ ખીજડાના જાળ મારે હોયા જ મને માને ખાય
એ ભલામણા મારો મોજીલો મામો મારા દીવા હાઈવે વાળો મામો એમ કે એક ઘટે ને હાથ કરો ને જો ભલામણા બોલો પડતો હું તેથી હું હાઈવે રોડ માથે મામાનો બેઠો હોય ભલા. અને માંડવા કોણ કરે? જેના બાપ દાદા કમાયું કરીને ગયા હોય ધર્મ વાહે પૈસા વાપરે એના દીકરા માંડવા કરે ભાઈ. અગર 5 લાખ રૂપિયા પડ્યા હોય 10 લાખ રૂપિયા પડ્યા હોય તો એવું કાર્ય ન થાય. અને ભલામાના કલમ ધારી બનીને બેઠો હોય આ જગ્યાની માલિપા ગાદીપતિ બનીને બેઠો હોય મારો દીવા વાળો હાઈવે વાળો મામો મારો મામો કે એ આખું કેહોટ નોતરી દ્યો, આજુબાજુના 52 ગામડા નોતરી દ્યો. અને મેસવાણ ગાડી વાળા મામાના સામે તેની માલિપા કદાચ જો 18 વરણ આવે કારણ કે 5 આંગળીઓ હરખી ન હોય ભાઈ. હારાય આવે ને હતાય આવે. અને મારો દીવાહા હાઈવે વાળો મામો કે ભલામણ જો 160 ગાડી બંધ નો કરી દઉં ને તો હું ખીજડા વાળો મામો ન હોય બાપો. અને એ મારા મામાને જ્યારે વધામણા કરતા હોય મિત્રો મજા આવે ને એની વાત છે. પરાયને કોઈને નથી કહેતો. અમારે બહેનોમાં પણ ઘણા એવા, અમારે બાપા ઘણા એવા, દીકરા ઘણા એવા, દીકરી ઘણા એવા. કારણ કે કોક દીક દુઃખ પડે બધાય ની હરખા ન હોય ભાઈ. રામ તો ભગવાન હતા. રામ ભગવાન હતા ને એની માથે દુઃખ આવ્યું તેને 14 વર્ષ વનવાસ કરવો પડ્યો. અને રામ ભગવાન હતા ને તો એ કાઈ છે ને એ છે તાલી નથી પડી. આપણે તો કાળા માથાના માનવી છીએ. એટલે એમ ભલામણા જીવો તોય ભલે અને નો દિયો તોય ભલે ખાલી મારા મામાના નામ માથે આશા મોળો પડકારો મારતા રહ્યો. ભલામણા જો કફરો સમય આવે ને આવીને ઉભો ન રહે ને તોય દીવાહા હાઈવે વાળો મામો નો હોય મારો બાપુ. એટલે એ મારા મોજીલા મામા સાહેબ ને રમાડવા છે કેવા એ મામાને જરી ભરેલા, મામાને જરી ભરેલા ભરેલા ભરેલા, મામાને જરી ભરેલા સાભારે મામા ગોટાળી બંધુ. મામાને જરી ભરેલા ભરેલા ભરેલા, મામાને જરી ભરેલા સાભારે મામા ગોટાળી બંધુ. એ હા મારા ભાઈની બોલા બોલા. પણ મારી જાગે મારા ચૂડા સમાના એ કોઈ મારી વડવાના ધુપાનાની માતાજી એ મારી સાઈનું આય તને ટપોરો નો હોય એ મારા ભુવા એ કદાય આપની માલી પાછી જમના તેડા આવે અને જમને જીવ લઈ જવાનો વાદ થાય અને મારા ભુવા કદાય મને સાઈનું હોય ને જો ટપોરો માય અને એકવાર બેટા જો જમને ઊભા નો રાખી દઉં ને તે દિવસ ચૂડા સમાના વડવાનો વ્યવહાર ભલામણા સાઈનું હોય નો ખૂટી જાય મારી સાઈનુઆ એ મારા ચૂડા સમાના ભુવા એ બેટા કદે મને સાઈનું
ટપુરો માર એ સત્તા મહાણિયાની મલિબા સાસર લે અને શેષ રૂવાણામાં જો તારું રૂવાનું ખાંડું થવા દઉં તેદી ઉસુલા સમાના બનવાનો વ્યવસાય માતા તારો ભાઈ ભાઈ પુલ વાળા મામાના નામમાંથી અમારા પુનાભાઈ ડાભી એમને મોજ આવી ગઈ 151 રૂપિયા આપી અને મારા મામાનો માંડો હતો મિત્રો જોરદાર તાલીથી વધાવી લ્યો મારો બાપલો હાલો ભૂવા મંડળ આવી ગયો હાલો બોલ શ્રી મામા દેવની બોલ શ્રી મામા દેવની સુંદર રીતે મામાનું આ રૂડું કાર્ય મામાના આપણે દર્શન કર્યા અને આપણે ભોર કરવા માટે છૂટાની પણ વ્યવસ્થા શેડની બંને બાજુ રાખેલી છે જે કોઈ ભાઈને છૂટા જોતા હોય તો અહીં આવી અને મેળવી લે સ્ટેટની બંને બાજુએ છૂટાની વ્યવસ્થા રાખેલી છે એટલે જે કોઈ ભાઈઓને છૂટાની જરૂર હોય બાધા આપીને છૂટા લઈ જાજો એ માતાને વિલાય ખર તોરી નાગણી આનવળી પિતા શંકર દે હે પણ ધનરવતી નાગણી તને જન્મ્યો હે મારા નવકુળ માયલો ખેતલિયાના માં જગદંબાનો આગેવાન વીર ખેતલિયો આવે કેવો એ તમે લડતા લડતા આવો ખેતલિયા એ મારા ભુજન નગરના રાજા ખેતલિયા બાળો રાજા માનો બાળો રાજા એ તમે બાળો રાજા માનો બાળો રાજા જય આવ્યું રાજા દેવા
જાય નાભીમાંથી અંતરમાંથી આરાધ કરે કે ક્યાં ગયો મારો વડવાનો વિમાન એ તેથી ભલામણા જો પાણીના રેલા કોઈને વેતી નો થઈ જાય તો ઈ 24 ની સામુડા નો હોય બાપુ શેતરતી નહીં એ ભુવા એક ને આંખમાંથી જમણા તેડા આવે અને બેટા એ મને સાબુને જો હાથ કર અને આંગળી લાંબી કર અને હાથ પતાળ જો વિધિ નો નાખું તો તારા બનવાનો વ્યવહાર એ પછી મારું મારા મેરી હાથની આ જેઠમાં હાથની તને ધારમાં જેથી માના ન લજાય મારી બુટના ઈ માં જગદંબા કીધી દાદા મારા મેરિયા આસુ માયા નોતા આવે અને 9 દાડાની માલિપા મારા મેરિયા જો તને સન્મુખ વાતું ન કરું ને એ જજી તો તારી ધોપા નાની વાઢાડી બુટ નો હોય બાપ રમતી આવે ઉતડી દેવો મારી રમતી આવે એ મારી ઘોરી વેરાના જેથી પાણી રાજા સરવા એ મારી કેડે રમાડ્યા તમારી 77 માતાજી તે નાના નાના બાળને માં ભગવતી માં હુડલીના ખેડા વાલી માં માલબાઈ માં 77 માં રમવા આવ્યા હોય કે સોદનો ડાયરો માં જગદંબાને રમાડ્યું ભાઈઓ બહેનો બે હાથ ઊંચા કરી નાખો માં ભગવતીજી માનતા હોય ભાઈઓ બહેનો જે મારો અવાજ સાંભળતા હોય ને મામા દેવના માંડવામાં આવ્યા જેનો પ્રસાદ લીધો બે હાથ ઊંચા કરી નાખો માનો રાહડો આ ધ્યાય છે તાલી પાડવાની છે ને માં રાહડે રમે પણ કેવી એ દરિયો રે વાલો માને દરિયો રે વાલો વાલી સુખડીનો મિયા એ પાદરે પૂજાતો હોય આપણા હિન્દુસ્તાનની માલિપા એકે ગામડું એવું હોય કે પાદરમાં હનુમાન બાપો નો બેઠો હોય ભલા માણા
એકલો નહીં, આખા જગતનો નહીં, એ આખા બ્રહ્માંડનો જેને બાપ કહેવાય અને શિવનો જેને રુદ્ર કહેવાય ઈ મારો બગીરો બજરંગી. અને ઈ મારા મોજીલા મામાના માંડવામાં આવ્યો છે. ભલામણા 5 મિનિટ ખાલી ધૂન ગાવી બધા બેસું તક નખો મારો બાપલો હનુમાન બાપાને માનતા હોય કોકડીક શનિવારે શનિવારે કોકડીક તેલ ચડાવ્યું હોય તો બધા અડેપું છોડીને મારો બાપલો આ બાજુ કેશોદનો ડાયરો મિત્રો તાલી પાડતા પાપ લાગે તો મને દઈ દેજો બધા હનુમાન બાપાને માનતા હોય તો તમે હિન્દુ હોય તો તાલી પાડજો. મોજી એમ કહેવાય ગુજરાતી ભાઈઓ બધાને કહો મારો બાપલો કેવી हर घर में अब एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. એ પણ ઓલા માથા પીડાતા જેના મસાણમાં જેના ધડ લડાતા ધીંગાને મિત્રો આ હોરટની ધરા છે. પાદરે પાણીયા બેઠા છે. એ સીમાને પાણીયા બેઠા છે. ઘણા એમ કે ઓઠણી ઓઠું ઉડી જાય આ ઈ ભૂમિ છે ઈ ધરા છે. ભલામણા ઓઠણી ઉડે તો ખીલા ધરબી દેવામાં આવે. અને એમોય મારો ભલભલાનો ભાણે જ્યારે આવે અને ઢીંગાણાનો ઢોલ વાગે પણ કેવો વાગે બા. જયુ રુદ્ર ભાલિયા કાંજલી કૃપા ફર્નિચર મિત્રો એના તરફથી 500 રૂપિયા મામા સાહેબના ભૈરાની માલિપા મિત્રો કો જોરદાર તાલીના ગડગડાટથી બતાવી લ્યો. મિત્રો આગેવાન વીર ખેતલિયો આવે મારી હિંગળાજ માતાજીનો આગેવાન વીર ખેતલિયો આવે કેવો આવે એ માતા જા હારે બાપ માતા તોરી નાગણી એ માતા
કફરો સમય આવે ને મારો ભૂવો જો મને હાજ કરે ને એક બાજુ અલગિસ્તાનના પહાડો સીરીને આવીને ઊભી નો રહી જાવ ને તેથી હું હિંગડા જ ન હોય બાબો મળી જોજે જયલું બાવણું માતાજી મારી હિંગડા જ મેલતી નહીં એ મારા ભૂવા એક નહીં એક કાકા ખૂટી જાય કદમ ખૂટી જાય અને મારા ભૂવા એકવાર મને જો હાથ કર એ તારો માવતર નો બની જાવ તો હું હિંગડા જ ન હોય બા दुनिया आखी जोड़ी જાય આપુના હાથે એ ફટવા નથી ધુમાની ઉડની હિંગડા જમાએ એ આ મોના એ ફટવા વાળી નાવો હાથ અમારી માથે એ મારો ભાંગાનો માં જગદંબા તું ભેરું કહેવાય માં પીઠા એ પણ બોલાવો મારી લાકડી વાળી માં પીઠળ માને બોલાવો માં કેતી હોય મારા ભુવા સુખમાં તો બધાય ભાગ પાડે દુઃખ પડે વેળા પડે આકરો કફરો સમય આવે અને જો તારા દુઃખમાં ભાગ ન પાડું તો હું પીઠળ ના મારી પીઠળ આવે કેવી આવે હે પીઠળ માં આવે આય નવરાસ રમવા આય કેવા કેવા વેશે માં પીઠળ કેવા કેવા વેશે તારા હાથે હેમ ના કડા જણું પે હાથે હેમ ના કડા જણું પે માલટુ મોકળી લાંબી માં એ પીઠળ લટુ મોકળી લાંબી એ તારા ડગલે બગલે કંકુ ધરતા એ ડગલે
મળી ક્યાં ગઈ મારા હાથકડાના યારાની માતાજી મારી બૂટડી મળી જાયલું બાવણું મારા મેરિયા ભુવાનું મારી ઝોલાપરી માં બૂટ કે મેલું નહીં મારા ભુવા હું ઈ દેવ છું એ નારીના પેટે તો દીકરા હાવ દે પણ જો નરના પેટે દીકરા નો આપું તો હું ઓટકના વાંધાની બૂટ નો હોય બા એ પણ પીરજી તમારી દરગાહે એ પીરજી તમારી દરગાહે એ હાલે બાપા હુઈલું હાલે નગારા વાગતા હોય નો બધું વાગતી હોય અને ઈ મારા પીરની હુઈલું હાલતી હોય અને ઈ મારો પીર બાપો આવતો હોય પણ કેવો એ નબી નબી પીર નબી નબી યા નબી નબી લંબોરાના મામાદેવના ભુવા મંડળ મારવો બોલ્યો તે દીવર આવી જજો મોહનભાઈ ભુવા હતા અને એક અમારા ભાઈને મોજ આવી ગઈ 201 રૂપિયા દે મામા સાહેબનો ભૈરો વધાવ્યો મિત્રો
એ પણ કોઈ ઢોને જા ખેતલિયા બાબાડા પિયાળમાં એ પણ કોઈ ઢોજા આબા ખેતલ બાડા હવે તું પિયાળમાં એ તને કરવો મારી જગત 33 કરોડ દેવું નો આબા તને આગેવાન એ તને વધામણા આવે મારા મોજીલા મામાના એ પણ એક દી હાઈલો તો કોઈ મારી આયુ ના ખેતલી આપા તું સંગાતમાં અને લાલવાદી ફૂલવાદી ઈ કેદાર મલાર મોલરિયું ના રાગ કરતા હોય અને ઈ મારો વાડીનો વાસંગી કહેતો કે વાદીડા વગાડ તારી મોરલી વગાડ અને જો તારી મોરલી ભાંગી નો નાખો ને તો હું કડું કાનો નાગના બોલાવો મારા ધોળી ભેજાવાળા મારા મોજીલા મામાને બોલાવો એ બોલા ઝાલેલા બાવડા એક દી મારો મોજીલો મામો કે મેલું નાય મારા ભુવા આભની માલિપા કોઈ અણી નો ધરતીની માલિપા જેથી તારું કોઈ ધણી નો થાય ને અને જેથી કદાપની માલિપા આજ ખીચડાની માલિપા મોજીલો મામો બેઠો હોય અને હતરની નાભીની માલિપાથી એક વાર જો મને મોજીલાને ટપોરો મારી બેટા અને કદાપની માલિપા જો જમને નો ઊભા રાખી દઉં ને તેથી તારા કોલની માલિપા મોજીલો મામો નો આવ્યો હોય મારો બાપુ અને કેશોદનો ડાયરો જો તમે સામે મોજ કરો ને તો જ અમને મજા આવે હા તો અમને એમ થાય કે અમારું દૂધ બધું દોણામાં જાય છે બે હાથ ઊંચા કરી નાખો ભાઈ બહેનો આ જો તમે મોજ કરશો ને તો જ અમને મજા આવશે ને એ મામાને રમાડો પણ કેવો એ લીલી ના ઘેરમાં ઝીણા મોર બોલે મન કેશોદ ગામમાં મામાની હાજરી થઈ છે ભાઈ આમાં તમામ માતાજીના બાના ધારી ભુવા પધારેલા માતાજીના મારા મોજીલા મામાના એ ભાઈ દરેક મારા ભાઈઓને આ સ્ટેજની સામેની બાજુમાં આવ્યો જે દરેક ભાઈઓ ઊભા છે ભક્તજનો ઊભા છે મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે મિત્રો
આ ટેટની સામેની બાજુમાં જે ભાઈઓ ઊભા છે એમને મારી નમ્ર વિનંતી છે મિત્રો બધાને દર્શનનો લાવો મળે એટલે બધા આપણે બેસી જઈએ જ્યાં જગ્યા મળે ત્યાં. ફરી વખત કોઈ પણ ભાઈઓ સ્ટેજની બાજુમાં ઊભા ન રહે. તમે ઊભા રહો તો બીજાને મિત્રો દર્શન નથી થતા. મારી ખાસ નમ્ર વિનંતી છે આ તમારો સહયોગ અને આજે ખૂબ જનમેદની આ મામાના સાનિધ્યમાં આવ્યું છે અને એમ કહેવાય કે હૈયે હૈયું દળાઈ રહ્યું છે એટલે ખૂબ સુંદર મજાનો સહયોગ અમારી આ આયોજક ટીમ આપના માધ્યમથી માગી રહી છે. એટલે કોઈ પણ ભાઈઓ ટેડની હજી પણ ઊભા છે મારી બે હાથ જોડીને મિત્રો નમ્ર વિનંતી છે. અને સ્પીકરની મિત્રો લાઉડ સ્પીકરની બાજુમાં જે ભાઈઓ ઊભા છે એમને ખાસ નમ્ર વિનંતી છે નીચે બેસી જાઓ બે હાથ જોડીને વિનંતી છે. તમે બેસશો ને ત્યારે જ આપણે કાર્યક્રમ મિત્રો ચાલુ કરવો છે. તમારા સહયોગની ખૂબ હૃદયથી અભિલાષા અમે રાખીએ છીએ. બેસી જાઓ મિત્રો મારો અવાજ સંભળાય ત્યાં સુધી બધા જ ભાઈઓ બેસી જાઓ. ચા પાણીની વ્યવસ્થા પણ રાખેલી છે. પાછળના ભાગે ચા પાણીની વ્યવસ્થા પણ રાખેલી છે એમનો પણ લાભ લેજો અને ફરી વખત બેસી જાઓ બધા. હા મિત્રો અને તમામ માતાજીના માં ભુવા માતાજીના મારા મામાના આમંત્રણને માન દઈને પધારેલા છે મિત્રો. અને જેટલાના કુળમાં મિત્રો મોજીલો મામો સાહેબ આવતો હોય એટલા તમામ ભુવા બધાય મારો બાપલો તેજ માથે આવી જઈજો જેના કુળમાં મારો મામો આવતો હોય. કારણ કે મારા મામાને માનવા વાળો વર્ગ જ્યારે ભેળો થયો છે મારા મામાને માનવા વાળો સમાજ જેના કુળમાં ભાઈ મામા આવતા હોય બધા ભુવા મંડળ આવી જઈજો મારો બાપલો. કારણ કે આપણે રાઈટ ટૂંકી છે ને વેહ જાજા છે. અને કલાકાર મિત્રોને રાવણદેવને કર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો. ખૂબ સુંદર મજાની રજૂઆત અને માતાજીના આવા સુંદર હૃદયના ભાવથી ગાવું અને એક મિત્રો ખૂબ અઘરી બાબત છે પણ જે રાવણદેવ સુંદર મજાની ગાયકીથી બધા જ આપણે બધાને ખૂબ આનંદ આવી રહ્યો. એકવાર ફરી વખત એમને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો. ભાઈ એવા એક મારા ભાઈને મોજ આવી ગઈ. બિલ્લીવાળા મામાના નામ ઉપર મિત્રો 500 રૂપિયા આપી અને બિલ્લીવાળા મામાને યાદ કરવાનું કે છે એને પણ મિત્રો આપણે જોરદાર તાલીના ગડગડાટથી વધાવી લઈએ મિત્રો. તાલી વગરતા કોઈને પાપ લાગે બધું આઈને ચોકમાં જ મૂકી દેજો. આ પૂજા પાર્ક સોસાયટીની માલિકા મિત્રો આ મેસવાણ ગારીવાળા મારા મામાનું જ્યારે સામિધ્ય કર્યું ભલા માણસ જો એની હાજરી ન થાય તો માંડવો લાજો. અને મારો બાપુ જી કોઈને આ ગારીવાળા મામા મેસવાણ ગારીવાળા મામા જી કોઈને આવતા હોય એને પણ રજૂ કરજો મારો બાપલો. કારણ કે આપણે દર્શન કરવા ભેળા થયા છીએ અને મારા મામાએ કઈ તમને આપ્યું હોય તો ફૂલની પાખડી આપી અને મારા મોજીલા મામા સાહેબને પાઘડી પહેરાવજો કોઈ સાફો પહેરાવજો. કેવા એ મામા હું ગમણા રથ જોઈલા ને રમણા રમજો રે મામા. એ મામા હું ગમણા રથ જોઈલા ને મામા હું ગમણા રથ જોઈલા ને રમણા રમજો રે મામા. કાઢો છો મારો મોજીલો મામો કાઢો. માતાઓમાંથી થોડાક બોલ આવી જાય મારા મામાના સાફામાં તો મારો બાપલો મજા આવી જાય. અને ભાઈ મામાને માનતો ને સાઉન્ડ ફાઈન બેહી જાવ. તમે એમાં આડા ઊભા રહો થાંભલા થઈને તમ બીજા છેલ્લે બેઠાને અવાજ ન થાય. આ બધું હોય મારો બાપલો બધા જરા બેહી જઈજો. અને ભાઈ જો અહીંયા અમે કોઈ પૈસા લેવા નથી એવા માત્ર મારા મોજીલા મામા સાહેબના આમંત્રણને માંડીને અમે પધાર્યા છીએ ભુવા પધાર્યા છીએ. આમાં જે કઈ પૈસાની આવક થાય કોઈ ભુવા નહીં લઈ જાય કોઈ જાગરિયા નહીં લઈ જાય. માત્ર મારા આ મોજીલા મામા ના માંડવાની માલિપા વાપરવાના છે મારો બાપલો. એટલે કોઈ સંકોચાઈ કરતા ને અમારે માતાઓ બહેનો વડીલો એ તમને દીધું હોય તો અને તમારા માવતરે જો ધર્મના કાર્ય કર્યા હોય અને ધર્મ વાહે કાક ભાઈ બધાને મોજ કરાવી દે. બધા બે છૂટા કરી નાખો મારો બાપલો. બધાને જો મોજ જ કરાવવાની છે. હવાર સુધી આમના મજા આવી
આમાં કાંઈ નવીનતા નથી હો ભાઈ, કાંઈ ડીમ નથી. આ અમારે બેનો માતા હોય ભાઈ, કોઈ અહીંયા માંગવા આવ્યો છો, ઉઘરાણી આવ્યો હોય તમ તારે એમના મું ભરી જો ગીજા માથ નાખીને ડપુ વાળીનું. કાંઈ ઉઘરાણી મામા પાસે હોય, માણાઓ પાસે ને. હા, મામા પાસે ઉઘરાણી આવતો તો હાથ ઊંચા કરતા નહીં. બાકી મારો કેશોદ નો ડાયરો બધા બે હાથ ઊંચા કરી નાખો જોરદાર. એ તમે હાથ ઊંચા ન કરો તો મેહુલ ડાભી ના આમ છે. એલા વગાડો વગાડો સરકારીને મોત કરાવજો મારા કેહોત ને. હા પૈસા ઉડાડવા વાળા રહીજો, વધારાનો એઠા ઉતરી જઈજો. મારો બાપલો છોકરા કોના ખોવાઈ ગયા છે? હા, એઠા વિયા જઈજો મારો બાપલો જરા જરા. હા ભાઈ ભાઈ, આ મારો કેહોત નો ડાયરો. હા, અને ભલા મને જેના કુળમાં જો મામો આવતો હોય અને મારા મેસવાણ ગાડી વાળા મામાનો માંડવો હોય ને ભલા માણા જો આકલો ન આવે તો એ મામો ભલા માણા કેહોત ના સીમાડે ઉભો હોય. હા મામા, હા મારો બાપલો ધૂળવામાં બધા જરા જરા નિરાત રહી ગયો મારો બાપલો. કારણ ભાઈ ભાઈ નિરાત રાખો મારો બાપલો, બધા નિરાતા ભાઈ શાંતિ રાખો. રમવા દો મારા મોજીલામાં. આ ભાઈ બીજા વધારાના હેઠા બેહી જાવ. અને એ મારો મામો આવ્યો છે ને મારા મામાના વખાણ કરવા છે. કેવા એ આવો રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું ખમા ગયો તમારે 1 ને 500 ફેરું. હાકડું મારો બાપલો નિરાયત રાખો. પછી આમાં મામાની પાયતમ જાય એમાં મજા નો આવે મારો બાપલો. ખમા ખમા એ હવે જોજો કે હોજના ખેલ રે ઘેરે જાવું ગમતું નથી મામા. હા ખમા ખમા હાલ એ ભાઈ, દરેકને મામાને જો પૂરા હૃદયના ભાવથી માનતા હોય તો આપણે તેજ ભુવાશ્રીઓ માટે ખુલ્લું રાખીએ. કોઈ પણ ભાઈઓ જે વધારાના ભાઈઓ ઊભા હોય તો આપણે ઝડપથી આપણે સ્ટેજ ફક્ત ભુવાશ્રીઓ માટે ખુલ્લું કરીએ. કોઈ પણ ભાઈઓ સ્ટેજની ઉપર ચડે નહીં, ખાસ નમ્ર વિનંતી છે. ફક્ત બોર કરવા માટે જ આપણે સ્ટેજની ઉપર ચડીએ. અને તમારી કુળની દેવને જો માનતા હોય તો બધા હેઠા બેસી જાવ. આજુબાજુમાં જેટલા ઉભેલા રહ્યા ને બધા તેમાં હેઠા બેસી જાવ. તમારી દેવને માનતા હોય તો મિત્રો. હા, એકાબીજા હાથું જોયા રાખો મારો બાપુલિયો. તમને જ બધાને કહેવામાં આવજો આખી રાત મોજ જ કરવી છે. આ જો તમે આમ કરશો તો ભેગું નહીં થાય. હા
બધે બેસી જાવ ને એટલે મજા આવી છે. હજી તો ઘણી મોજ કરવી. આ બધા હેઠા બેસી જાવ મારો બાપુ. હા મોજ હા. પછી ચાલુ હોય ભાઈ તમે યાર કઈ ઉઘરાણે આવ્યા છો કોઈ? હે ભાઈ એ લાલ ટી-શર્ટ વાળા ભાઈ જરા જરા હેઠા બેસી જાવ ને યાર કઈ ઉઘરાણ. એ નામથી જો માયા બંધાય પછી એનો વાલનો વાકો કોઈ મારા મામાના ઉપાસક નથી, જાજા નથી કેતો. ખાલી 10-15 બોલ મારા મામાના નામ માથે 500 ના જોઈ છે. મારો બાપલો નામ સહી તો હા ભાઈ 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 ભાઈ. એક મારા ભુવાને મોજ આવી ગઈ 500 રૂપિયા આપીને મારા મામાને સાફો પહેરાવ. જોરદાર તાલીથી બતાવી. એવા મારા ભુવાને મોજ આવી ગઈ. સોંદડા વાળા મામાના નામ માથે 500 રૂપિયા આવે. જોરદાર તાલીથી બતાવી લો મારો બાપુ. તાલી તો પડાવેલા, તાલી મફતમાં છે ભાઈ ભાઈ ભાઈ. અગતરાય ભાઈ. અને ભાઈ જ્યાં સાની કટાને આપણે જેના આશરે જેના ખોળે બેઠા છે એવા મારા મેસવાણો ગાડી વાળા મામા એની હાજરી થઈ છે. એટલે પતના ભુવા થોડુંક પરમાણ માંગે છે મિત્રો. એટલે બે ઘડી બધે શાંતિ રાખજો મારો બાપલો ભાઈ ભાઈ. હા ભાઈ ભાઈ. એ મામા દાદાના ભાઈ ભાઈ 2 મિનિટ ખમી જઈજો. બોલી નાખો ને ચાલુ મને તમ તારે બોલી નાખો ને અહીંયા બોલી નાખો. જય હો મિત્રો. જોરદાર મામાની જય બોલાવો. હાજરી આવી ગઈ છે. બોલીએ મામા દેવની, બોલ મેસવાન ગારી વાળા મામા દેવની. એ મામા દાદાના નામથી જો માયા જોરદાર તાલી ઉડાવી લ્યો. હજી 3 બોલ આવ્યા છે. હજી 7 બોલ મારા મામાના સાફાના બાકી છે મારો બાપલો. જી કોઈને મજા આવે. હા આ મેસવણ ગારી વાળો આવ્યો છો. હા અને ઈ મારા મામાને રમાડવા છે. હાથ ઉચા કરી નાખો મારો બાપલો ભાઈઓ બહેનો.
એ નાચો ભાઈ એ નાચો આ તો મેસવાણ ગાડી ભાઈ ભાઈ એવા મારા એક ભાઈને મોજ આવી 500 રૂપિયા આપી મારા મામાને સાફો કરાવે એ જોરદાર તાળીઓથી વધાવી લો એ નાચો ભાઈ નાચો મેસવાણ નાચો ગાડી મારો એ પીડા વાળો મામો આવ્યો એ ખુદવાળો મામો આવ્યો એ ગાડી વાળો મામો આવ્યો એ નાચો ભાઈ નાચો આ તો મામો દેવ આવ્યો ભાઈ ભેલા એક અમારા ભાઈને મોજ આવી ગઈ 500 રૂપિયા આપીને મારા મામાને સાફો કર્યો જોરદાર તાલીઓથી વધાવી લ્યો એલા નવરા બેઠા તાલી તો પાડો એ મારો બાપ ભાઈ ભાઈ આ મેસવાણ ગાડી વાળો આ એ તાળી રે તાળી 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 રે તાળી ભાઈ ભાઈ એવા અમારા ભાઈને મોજ આવી ગઈ 500 રૂપિયા આપી મારી જામુન માનો ભેડિયો ગૌરવ જોરદાર તાલીઓથી વધાવી અને મારી તારા ભેડિયામાં એ મારી ઉજળું એ મારું ભાવીને એ ચામુંડામાં મારી ભલે રે ઓય ઢોરે ચામુંડામાં ભેડિયો રે સોસાયટીની માલિપા ભલામણા અને તમામ મામાના મારા ભુવા આવ્યા છે અને અગતરાય વાળા મામાની પણ હાજરી થઈ જેટલા મારા મામાના બાના લઈને આવ્યા હોય અને મામાની હાજરી નો થાય ને તો કેશોદના સીમાડે ઊભો હોય ભાઈ ગોતવા જાવો પડે અને ઈ મારા મોજીલા મામા સાહેબને રમાડવા છે કેવા એ અલક મલકના એ મારી વાડીના એ લીંબુ માનારા લીંબુડા કામણ કારા
બેનો આયો પૂગી નો આગતા હોય તો થોડો થોડો વરસાદ કરતા રહેજો. હા, ટીપે ટીપે સરોવર બધાય, કાકડે કાકડે પાણી બધાય. તમારા બેનો પણ મામા સાહેબ નો પ્રસાદ લીધો હોય તો બેનો પણ વધાવા આવજો મારો બાપલિયો. આ બોલ બોલાવાનો આવો તો કઈ નહીં, પણ વધાવા આવજો. જો 5 આંગળીએ આ ગારીવાળા મામા સાહેબ નો પ્રસાદ લીધો હોય તો ફૂલની પાકડી દે વધાઈજો એને. કારણ કે અહીંયા જે કઈ રૂપિયાની આવક થાય નથી કોઈ ભુવા લઈ જવાના, નથી કોઈ જાગરિયા લઈ જવાના, માત્ર આ મેસવાણ વાળી ગારીવાળા મામાના સાનિધ્યમાં જ બધા પૈસાનો મિત્રો વપરાશ થવાની છે. તો જો કઈ દીધું હોય તો બધા વધાવી લેજો મારો બાપલિયો. હા, એવા એક અમારા બેન ને મોજ આવી ગઈ, 100 રૂપિયા આપી મારા મામા સાહેબ ને સાફો પહેરાવે, પાઘડી પહેરાવે, અને એ મામાની પાઘડી ગાવી છે મિત્રો. એકય બોલ ભાઈઓ બહેનો માં ખાલી ન જવો દેજો. તમારા કળ ભાગલાની દેવે જો તમને કઈ દીધું હોય તો, પણ એ મામાની પાઘડી કેવી, એ માથે પાઘાલડી હાથમાં ગેડિયો, એ પગમાં મોજલડી શોભે મામા, આવડા કુળના મામા દાદા, મામા દાદા દર્શન દેજો મામા, મામા દાદી કરુણાનો લેવા. મિત્રો જાંબુકવાળા મામાના નામમાંથી 500 રૂપિયાનો બોલ આવે, જોરદાર તાલીથી વધાવી લો મારો બાપલો, મારા મોજીલા મામા. બધા હાથ ઊંચા કરી નાખો તો મામાને કેટલા સમાજ માને છે, કેટલો સમાજ મામાને માની ભેળો થયો છે. એ માથે પાઘડી હાથમાં ગેડિયો, એ પગમાં મોજલડી શોભે મામા, શોભે મામા. સવાલ કાળિયા વાળો રમે, અગતરાય વાળો યા મામો રમે, ઈજડા વાળો યા મામો રમે, દર્શન દેજો રે મામા તારી કરુણાનો લેવા. એમના પણ દર્શન કરવા છે, એટલે કોઈ બાકી રહી ગયા હોય મામાને વધાવવામાં તો વધાવી લેજો. છેલ્લી બે કડી કેવી, એ ધબકારો છે મામા દિલનો તું ધબકારો. આ સાઉન્ડ તો ખાલી ઓછા મારેલા, તમે વધારે છો એટલે આની કરતા વધારે પડકારો નીકળે ને તો એમ થાય કે તમે મામાને માનો છો ભાઈ. એ ધબકારો છે મામા દિલનો તું ધબકારો, એ મામા તને રે, મામા દેવ તને રે, જોઈએ ને મારો રુદિયો રાજી થાતો.
હાલવાની જગ્યા કરી દો, જરા જરા જગ્યા કરી દો. એ ધબકારો 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 છે મામા દિલનો, તું ધબકારો. ધબકારો છે મામા, એ ધબકારો. રાખો વિશ્વાસ મામાનું વેણ ફરી જા, મામાના ભરોસે આખી દુનિયા તરી જા. ભલે ને હોય કાળી રાત, સતનો દીવો બળે. બોલ શ્રી મામા દેવની. હાલો મિત્રો, પટના ભૂવા મંડળ આવી જાવ. મારો બપલો ભાઈ, ભૂવા સિવાય કોઈ બધા હેઠા ઉતરી જાવ. મારો બપલો વધારે ના હોય.